નમસ્કાર વિનય સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં બોટ સ્પર્ધા દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ। સ્પર્ધામાં સામેલ નાવિકની બોટ પલટી, બોટ પલટતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। બોટમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હોવાની હાલ જાણકારી મળી રહી છે। આપને પણ જણાવી દઈએ કે સુરતના મગદલ્લાથી હજીરા સુધી બોટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં અચાનક જ બોટ પલટી ખાઈ ગઈ હતી। બોટ પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સારી વાત એ રહી કે આ બોટમાં જેટલા પણ લોકો સવાર હતા એ તમામ લોકોનો બચાવ થયો છે। સુરતના મગદલ્લાથી હજીરા સુધી આ બોટ સ્પર્ધા યોજાઈ હતી। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બળદેવ, બોટ સ્પર્ધામાં અચાનક જ બોટ પલટી ગઈ હતી, શું જાણકારી મળી રહી છે? કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ? સુરતની અંદર હજીરા જે પોર્ટ છે ત્યાં દર વર્ષે એક જે હોડી સ્પર્ધાનું જે આયોજન થતું હોય છે તે વખતે આ વખતે પણ જે રીતે હોડી સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું હતું ને તે દરમિયાન એક પછી એક જે હોડીઓ હતી તે તાપી નદીની અંદરથી જે મગદલ્લા તરફ જઈ રહી હતી તે દરમિયાન તેમાંની એક હોડી હતી તે અચાનક જ પવન ભારે આવવાના કારણે જે નમી પડી હતી અને અંદર જે નાવિકો હતા, તમામ જે નાવિકો હતા તે રીતે પણ આજે નદીની અંદર જે રીતે ગરકાવ થયા હતા, પણ તમામ આજે હોડીની સ્પર્ધામાં જે લોકો રહેતા હોય છે તે તમામ લોકો છે તે તરવૈયા હોવાના કારણે તમામ લોકોનો જે બચાવ થયો હતો અને આજુબાજુના લોકો તાત્કાલિક જે દોડી આવ્યા હતા અને તેમને હોડી મારફતે બીજી હોડી મારફતે તેને ખેંચી અને આ જે હોડી હતી તેને તાપી નદીની અંદરથી બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે મોટી દુર્ઘટના થતા બચી છે, કારણ કે તમામ જે હોડીની અંદર સવાર નાવિકો હતા, તમામ લોકો જે તરતા હોવાના કારણે તમામ લોકોનો જીવ હતા તે બચી ગયા છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ તમામ લોકોનો આબાદ બચાવ થયો હોવાની જાણકારી મળી રહી છે।